ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે। ભગવાનનો શણગાર થઈ રહ્યો છે। ખૂબ જ મન મોહી લે તેવો શણગાર છે તે ભગવાન જગન્નાથને કરવામાં આવ્યો છે। આ રથ ખેંચવાનું સૌભાગ્ય ખલાસીઓને મળ્યું છે। આપણી સાથે પણ કૌશલભાઈ છે કે જે વર્ષોથી પરંપરાથી પોતાના પરિવાર સાથે અહીં રથ ખેંચે છે। કૌશલભાઈ, રથ ખેંચવાનું વર્ષોથી પરંપરા ખલાસીઓને મળ્યું છે, આ સૌભાગ્ય આમ 148મી આ વખત રથયાત્રા છે। 148 વર્ષોથી ખલાસી બંધુઓ રથયાત્રામાં જોડાતા હોય છે અને આ વખતે બી પરંપરાગત રીતે ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે। કેટલા ખલાસી ભાઈઓ છે જોડાયા છે અને ક્યાં ક્યાંથી આવ્યા છે? આ વખતે 1200 થી 1500 ખલાસીઓ રથયાત્રામાં જોડાતા હોય છે। તો રથયાત્રાનો આ અવસર એવો છે કે લોકો ખલાસી ભાઈઓ બહાર હોય છે, તેમ છતાં પણ આજ રથયાત્રાને દિવસે તે અમદાવાદ આવે છે અને ભગવાનનો રથ ખેંચે છે અને આખી યાત્રા છે ભગવાનને રથ ખેંચી કરાવે છે। તો આ એક સૌભાગ્ય છે અને અત્યારે ભગવાન જગન્નાથને છે સુંદર શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। મન મોહી લે તેવો શણગાર કરી અને ભગવાનને હવે મિનિટો ગણાઈ રહી છે। નગર યાત્રાએ નીકળશે, ભક્તોને છે દર્શન આપશે। ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળી રહ્યા છે, સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી પણ જઈ રહ્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો છે જોઈ શકો છો કે અત્યારે બિરાજમાન થઈ ગયા છે રથમાં અને આ સુભદ્રાજીનો શણગાર છે તે વિશેષ કરવામાં આવ્યો છે। અત્યારે આપણી સાથે છે ખલાસી ભાઈ જે મફતલાલ કાકા છે કે જે વર્ષોથી આ રથ ખેંચવાનું સૌભાગ્ય એક ખલાસી પરિવારને મળ્યું છે। કાકા, રથ ખેંચવાનું અમને સૌભાગ્ય અમારા બાપ દાદાના વખતથી મળે, કારણ કે અમારો તો આજે તહેવાર છે, બેસતા વર્ષ જેટલો, અને અમને સદભાગ્ય સમજીએ છીએ કે બાપ દાદાએ સાચવી રાખ્યું। તો આ વર્ષોથી આ સૌભાગ્ય મળ્યું છે અને સૌભાગ્ય મળ્યું છે ત્યારે ખલાસી ભાઈઓ પણ દૂર દૂરથી આ રથને ખેંચવા માટે આજે રથયાત્રામાં જોડાઈ રહ્યા છે અને સીધા દર્શન છે સુભદ્રાજીના તે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ કરી શકો છો। જગન્નાથ છે અત્યારે રથમાં બિરાજમાન થઈ ગયા છે અને સુંદર શણગાર કરવામાં આવ્યો છે। આ રથ છે તે વિશેષ રીતે તૈયાર છે તે કરવામાં આવતો હોય છે અને અત્યારે મંદિર જે રથ છે રથમાં બિરાજમાન થઈ ગયા છે ભગવાન જગન્નાથ અને આજે આશીર્વાદ ભક્તોને આપવા નીકળવાના છે। હવે થોડી જ મિનિટોમાં મુખ્યમંત્રી આવશે, પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન નગર યાત્રાએ નીકળશે। અત્યારે તૈયારીઓ છે મંદિરમાં થઈ રહી છે। મંદિરમાં જય જગન્નાથથી આ મંદિર પરિસર છે તે આખું ગુંજી રહ્યું છે અને ખાસ કહેવાય છે કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી છે તે રથમાં બિરાજમાન થઈ ગયા છે અને લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન જગન્નાથ છે તે નગર યાત્રાએ આવી રહ્યા છે અને ભગવાનને આગતા સ્વાગતા કરવા માટે પણ ભક્તો ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।